એટલે મેં કીધું હું આવીશ. એટલે સવારે અમે 3 જણા ગયા, મગનનો બાપ, હું, મગન. અને જે ગામ છોકરી જોવા જવાનું હતું ત્યાં પાદરમાં પૂગ્યા ને ત્યાં મગન બોલ્યો મને કે ઢીલુભાઈ. મેં કીધું શું? મને કે બોલવાની ના પાડી પણ કાંઈ અગત્યનું લાગે તો તમને ગાયન સંભળાવવું તો હાલે. કીધું હા, ગાવામાં ખબર ન પડે, બોલતો નહીં, ગાયન સંભળાય તો એમાં ખબર ન પડે. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા ઢાળી દીધા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. એમાં છોકરી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબી ચા લઈને આવી. મને મગનના બાપને રકાબી આપી, પછી મગનને રકાબી આપી. પહેલી જ રકાબી મગનની ભરી, કારણ કે મૂર્તિઓ તી હતો. અમે તો એમને ગયા હતા ટેકામાં. આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી ધાર કરી ચાની, તે કાંઠા સુધી રકાબી ભરાણી.